A very good morning, students. In the last session, we had discussed the meaning of true and fair view and the features of auditing. I hope that is clear in your mind. Now, in today's session, we are going to learn scope or functions of audit. Basically, there are 7 different scopes through which we are going to have a crystal clear idea of our work of audit. Now, one by one, we are going to discuss the scope. Before discussing, we just have an introduction part of scope. The matters to be included in the scope of audit depends on the situation of each case. However, normally the following matters should be included in the scope of audit. Now, scope of audit is differ from situation to situation. ઘણી બધી વખત કોઈ પણ ઓર્ગેનાઇઝેશન સાથે તમે જ્યારે ડીલ કરો છો ધ વર્ક ઓફ ઓડિટ ધ સિચ્યુએશન ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. હવે અહીંયા કયા સિચ્યુએશનની વાત કરે છે? અહીંયા નોર્મલ એલિમેન્ટ્સની વાત નથી કરતા, બટ ક્યારેક એવું થાય છે કે ઓર્ગેનાઇઝેશન જ્યારે પોતાના નોર્મલ કોર્સ ઓફ બિઝનેસમાં ડીલ કરે છે ત્યારે સમટાઇમ્સ દે આર having the maximum profit and that profit is totally capital profit. ઘણી બધી વખત એવું થાય છે કે ઓર્ગેનાઇઝેશન કરંટ યરમાં મેક્સિમમ એક્સપેન્ડિચર્સમાં ડીલ કરે છે એન્ડ ધેટ એક્સપેન્ડિચર ઇઝ ટોટલી રેવન્યુ એક્સપેન્ડિચર. તો આ સિચ્યુએશનમાં ધ વર્ક ઓફ ઓડિટ ઇઝ ક્વાઇટ ડિફરન્ટ ફ્રોમ circumstances to circumstances. Now the first function of audit is transactions are correctly recorded in the books of accounts. કોઈ પણ સિચ્યુએશન હોય કે કોઈ પણ નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ હોય, જે પણ ટ્રાન્ઝેક્શન્સને તમે રેકોર્ડ કરો છો એ તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં તમારે પ્રોપર મેનરમાં રેકોર્ડ કરવાના છે. એટલે એમાં કોઈ પણ જાતની મિસ્ટેક્સ અલાઉડ નથી. કરેક્ટલી એટલે એરિથમેટિક મિસ્ટેક્સ પણ અલાઉડ નથી અને અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સની પણ કોઈ મિસ્ટેક્સ એમાં અલાઉડ નથી. ધ સેકન્ડ વન, બુક્સ ઓફ અકાઉન્ટ્સ આર પ્રોપરલી ઓથેન્ટિકેટેડ. તમારે કોઈ પણ ફેક ટ્રાન્ઝેક્શન્સની એમાં એન્ટ્રી કરવાની નથી. જે પણ બુક્સ ઓફ અકાઉન્ટન્ટ પ્રિપેર કરે છે ઇટ મસ્ટ બી ઓથેન્ટિક. એટલે એમાં જે પણ ટ્રાન્ઝેક્શન્સનું રેકોર્ડ થાય છે એ રેકોર્ડિંગ તમારા બિઝનેસ સાથે કન્સર્ન હોવું જોઈએ. એટલે બિઝનેસમાં જે પણ તમે રૂટીન એક્ટિવિટી કરો છો એ એક્ટિવિટીના જ ટ્રાન્ઝેક્શન્સને તમારે રેકોર્ડ કરવાના છે. કોઈ પણ ફેક ટ્રાન્ઝેક્શન્સનું રેકોર્ડ તમારા બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં થવું જોઈએ નહીં. ધ થર્ડ વન, ઓડિટર રિક્વાયર્ડ ટુ એક્ઝામિન ઓલ ધ વાઉચર્સ. જ્યારે પણ બેલેન્સ શીટનું એક્ઝામિનેશન થાય છે, જ્યારે પણ પ્રોફિટ એન્ડ લોસનું એક્ઝામિનેશન થાય છે, ત્યારે ઓડિટરે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે પણ સપોર્ટિંગ વાઉચર્સ છે કે જે કોઈ પણ વાઉચર્સ અકાઉન્ટન્ટ પ્રિપેર કરે છે એ બધા વાઉચર્સનું પ્રોપર મેનરમાં તમારે એક્ઝામિનેશન કરવાનું છે. ઘણી બધી વખત એવું થાય છે કે અકાઉન્ટન્ટ કે ઓર્ગેનાઇઝેશનના કોઈ પણ પર્સન એ ફેક વાઉચર્સને પ્રોડ્યુસ કરે અને જેના બેઝિસ ઉપર તમારું બુક્સ ઓફ અકાઉન્ટ તમને પ્રોપર મેનરમાં રિઝલ્ટ પ્રોવાઈડ કરતું નથી. તો આ સિચ્યુએશનમાં ઇટ ઇઝ એડવાઇઝેબલ to check each and every vouchers which is presented by the official authority. Ledger accounts are correctly totaled and that the balances are correctly carried forward.
જે ટોટલ છે, મેથેમેટિકલ મિસ્ટેક્સ અહીંયા અલાઉડ નથી. ઘણી બધી વખત તમે પણ એવું ફીલ કર્યું હશે કે જ્યારે એક્ઝામમાં તમે અંડર પ્રેશર વર્ક કરતા હશો ત્યારે અકાઉન્ટ્સનો ટોટલ છે એ મેચ નથી થતો. તો એ જ માઇનર મિસ્ટેક્સ અહીંયા અકાઉન્ટન્ટના સાઈડથી આપણે કેરી કરવાની નથી. અકાઉન્ટન્ટ જે પણ ટ્રાન્ઝેક્શન્સને રેકોર્ડ કરે છે, જે પણ વાઉચર્સની એન્ટ્રી આપે છે, એનો ટોટલ પ્રોપર મેનરમાં થવો જોઈએ અને જે પણ બેલેન્સ છે એને તમે કેરી ફોરવર્ડ કરો છો, એ બેલેન્સ જે અમાઉન્ટ કેરી ફોરવર્ડ થાય છે એ અમાઉન્ટ પણ તમારે ટોટલ મેનરમાં રેકોર્ડ કરવાની છે. એમાં કોઈ પણ મિસ્ટેક્સ અલાઉડ નથી. ધ નેક્સ્ટ વન, બેલેન્સ શીટ શુડ બી વાઉચ્ડ એન્ડ વેરીફાઈડ. ઓર્ગેનાઇઝેશનનું જો તમારે ટ્રુ પિક્ચર જોવું હોય કે ઓર્ગેનાઇઝેશન પાસે કેટલી વેલ્થ છે અને કેટલીની લાયબિલિટી છે, તો આપણી પાસે એક જ ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ છે કે જે ઓર્ગેનાઇઝેશનના ઓવરઓલ પિક્ચર્સને શો કરે છે, દેટ ઇઝ બેલેન્સ શીટ. સો નાવ એટ ધ ટાઈમ ઓફ ઓડિટિંગ, ઓડિટર મસ્ટ વાઉચ્ડ and verified each and every transactions of balance sheet in a proper manner in both the sides, that is from the asset sides as well as from the liability side. The sixth one, correct allocation between capital and revenue, income and expenditures. આપણને ખબર જ છે કે આપણી ટોટલ ઇન્કમ અને ટોટલ એક્સપેન્ડિચર્સને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. The first part, that is capital. Capital income or capital expenditure means those income and those expenditures are for a long period of time and that includes the huge amount. જ્યારે તમે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટમાં સ્પેન્ડ કરો છો, તમે લાયબિલિટીઝને ઓવરકમ કરો છો, એટ દેટ ટાઈમ તમે જે પણ એક્સપેન્ડિચર્સ કે જે કોઈ પણ ઇન્કમને કેરી કરો છો, દેટ વિલ બી ટર્મ્ડ એઝ કેપિટલ. દેન આફ્ટર ધ રેવન્યુ. Revenue income or revenue expenditure means those income or those expenditures which is for the short period of time and which involves the minimum amount in each transaction. Short period of time means those expenditures or those income last for one financial year only. તમે એડવર્ટિઝમેન્ટ માટે જે સ્પેન્ડ કરો છો, તમે તમારા ડેઇલી એક્સપેન્ડિચર્સને જ્યારે મેન્ટેન કરો છો, ઓર તમારું શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાંથી તમે જે રેવન્યુ જનરેટ કરો છો, દેટ વિલ બી ટર્મ્ડ એઝ રેવન્યુ ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર્સ. હવે અહીંયા એટ ધ ટાઈમ ઓફ ઓડિટિંગ, ઓડિટરે એક્સપેન્ડિચર્સ અને ઇન્કમના હેડને પ્રોપર મેનરમાં ચેક કરવાના છે કે જે કેપિટલ એક્સપેન્ડિચર્સ છે એ કેપિટલના હેડમાં જ આવવી જોઈએ અને જે રેવન્યુ ઇન્કમ અને એક્સપેન્ડિચર્સ છે એ રેવન્યુના હેડની અંડરમાં જ આવવી જોઈએ. જો આ એક્સપેન્ડિચર્સનું પ્રોપર મેનરમાં કેલ્ક્યુલેશન નહીં કરેલું હોય તો ઓર્ગેનાઇઝેશનનો જે પ્રોફિટ હશે, દેટ પ્રોફિટ ઇઝ નોટ પ્રોપર. સો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે, દેટ ઇઝ અ પ્રોપર અલોકેશન બિટવીન ડિફરન્ટ હેડ્સ. And the last one, need to prepare accounts with the legal requirements. Accountant થ્રુઆઉટ ધ યર જે અકાઉન્ટ્સને પ્રિપેર કરે છે, જે લેજર્સ પ્રિપેર કરે છે, એ લેજર્સ ઓર ડિફરન્ટ અકાઉન્ટ્સ દેટ મસ્ટ બી પ્રિપેર્ડ વિથ ધ લીગલ રિક્વાયરમેન્ટ. લીગલ રિક્વાયરમેન્ટ એટલે અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સના જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એ આપણે ફોલો કરવાના છે અને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સના બેઝિસ ઉપર જેટલા અકાઉન્ટ્સ, જેટલા સ્ટેટમેન્ટ રિક્વાયર્ડ છે અને એની એન્ટ્રી જે ડબલ એન્ટ્રી આપણે આપીએ છીએ એટલે એની ડ્યુઅલ ઇફેક્ટ થશે, તો એ ડ્યુઅલ ઇફેક્ટ આપણે પ્રોપર મેનરમાં આપવી પડશે. તો જ આપણે કહી શકશું કે આપણું અકાઉન્ટ છે દેટ ઇઝ મેડ વિથ અ લીગલ રિક્વાયરમેન્ટ. એટલે લીગલ રિક્વાયરમેન્ટમાં આપણે બે જ વસ્તુ ધ્યાનમાં રાખીએ છીએ. ધ ફર્સ્ટ વન દેટ ઇઝ એઝ પર અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ એન્ડ સેકન્ડ વન દેટ એઝ પર ધ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. So this is about the scope or functions of audit. Okay, at the time of auditing, ઓડિટરે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે
બુક્સ ઓફ અકાઉન્ટ્સ ઓર ફિનાન્શિયલ સ્ટેટમેન્ટમાં જેટલા પણ ટ્રાન્ઝેક્શન્સ છે એ બધા ટ્રાન્ઝેક્શનને એણે વેરીફાઈ નથી કરવાના. એટલે ઈચ એન્ડ એવરી બેલેન્સ શીટની જે એન્ટ્રીઝ છે કે P&L અકાઉન્ટની જે પણ એન્ટ્રીઝ છે એને બધાને ચેક નથી કરવાનું, પણ ઓડિટરને સેટિસ્ફાઈડ થાય એટલા બુક્સ ઓફ અકાઉન્ટ્સની એન્ટ્રીઝ છે એને પોતાની રીતે ચેક કરવાની રહેશે. જો અહીંયા ઓડિટર બેલેન્સ શીટ અને બુક્સ ઓફ અકાઉન્ટ્સ દેટ ઇઝ P&L અકાઉન્ટની બધી એન્ટ્રીને પ્રોપર મેનરમાં ચેક કરશે તો ઓડિટિંગનું જે વર્ક છે એ લેન્ધી થઈ જશે. તો ઓડિટરનું ટાસ્ક એ જ છે કે કોઈ પણ રેન્ડમ એન્ટ્રીઝને ચેક કરે, એને પ્રોપર વાઉચડ કરે અને એને પ્રોપર વેરીફાઈડ કરે. એટલે કોઈ પણ અકાઉન્ટિંગના પ્રિપરેશનમાં કોઈ પણ જાતનો ફ્રોડ કે એરર હશે તો ઓટોમેટિકલી ઇટ ઇઝ ધેર ઇન ધ માઇન્ડ ઓફ ઓડિટર. The another point is not that it is not possible for the auditor to check each and every vouchers and each and every entries of the ledgers. Same way, બેલેન્સ શીટમાં જ્યારે આપણે થરલી ચેક નથી કરતા તો આપણે વાઉચર્સ અને લેજર્સને પણ થરલી ચેક નહીં કરીએ, કારણ કે એ તમારા ઓડિટરના વર્કને મેક્સિમાઇઝ કરે છે. હવે ઓડિટરે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે ઓડિટનું જે ટાસ્ક છે, the next point that auditor can rely upon the responsible officials of the business, that is where the quantity of stock is so huge as to render it difficult or partially impossible for the auditor to physically verify them. He can rely upon the certificate of the responsible officials. જ્યારે સ્ટોકનું વેરિફિકેશન કરવામાં આવે છે, આપણને ખબર જ છે કે સ્ટોકના વેરિફિકેશન માટે ઓડિટર ઓર અકાઉન્ટન્ટ ઓપનિંગ અને ક્લોઝિંગ ઉપર મેક્સિમમ ફોકસ કરે છે. કોઈ પણ એવી ઓર્ગેનાઇઝેશન કે જે હ્યુજ પ્રોડક્શનમાં ડીલ કરે છે તો એ લોકો પાસે રો મટીરિયલ પણ હ્યુજ અમાઉન્ટમાં હશે, હ્યુજ ક્વોન્ટિટીમાં હશે, પ્લસ ક્લોઝિંગ સ્ટોક્સ અને ઓપનિંગ સ્ટોક એની પણ ક્વોન્ટિટી લાર્જ હશે. તો અહીંયા ઓડિટર ઈચ એન્ડ એવરી સ્ટોકને વેરીફાઈ નહીં કરે, પણ જે પણ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ ઓર ઇન્વેન્ટરી મેનેજર છે એની પાસે જો એની ઓથેન્ટિકેટેડ સર્ટિફિકેટ હશે અને એ પર્સનનો મોરાલ હાઈ હશે તો ઓડિટર ડેફિનેટલી એની ઉપર રિલાય કરી શકશે અને રિસ્પોન્સિબિલિટીઝના બેઝિસ ઉપર એ ટ્રસ્ટ પણ કરી શકશે કે જે સર્ટિફિકેટ જનરેટ થયેલું છે એ સર્ટિફિકેટ ટ્રુ મેનરમાં પબ્લિશ થયેલું છે. Now the next point, that is principles and techniques of auditing. The techniques of auditing are devised, adopted by the auditor for carrying out the audit work. Such system do not always remain the same. ઓડિટિંગનું જે ટાસ્ક છે, ઓડિટિંગની જે પ્રોસેસ છે એ સેમ નથી રહેતી. ઓર્ગેનાઇઝેશન ટુ ઓર્ગેનાઇઝેશન એમાં ચેન્જ આવે છે અને ઓર્ગેનાઇઝેશનના વર્કિંગ કન્ડિશનના બેઝિસ ઉપર પણ ઓડિટિંગની પ્રોસેસ ઉપર મેક્સિમમ ચેન્જીસ આવે છે. વિથ એક્સપિરિયન્સ એન્ડ ઇન્ક્રીઝ ઇન નોલેજ એન્ડ ઓલ્સો વિથ passes of time, such system do change. ઓડિટર પાસે જ્યારે લેસ નંબરનો એક્સપિરિયન્સ હશે ત્યારે એ ઈચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શન્સને થરલી ચેક કરશે, બટ આફ્ટર ધ ટાઈમ પાસેસ એની પાસે જ્યારે મેક્સિમમ એક્સપિરિયન્સ છે ત્યારે જસ્ટ એ અકાઉન્ટ્સને જોઈને જ કહી દેશે કે આ અકાઉન્ટ્સમાં ડેબિટ સાઇડની જે એન્ટ્રીઝ છે એ પ્રોપર મેનરમાં કેરી કરવામાં આવેલી નથી. એટલે આ બધી વસ્તુ જ્યારે ટાઈમ પાસ થાય ત્યારે થશે. જ્યારે તમારા ઓડિટર છે એની પાસે હ્યુજ એક્સપિરિયન્સ હશે ત્યારે જ પોસિબલ થશે, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ પોસિબલ. Each auditor adopts the system best suits to the particular undertaking under particular circumstances. કોઈ પણ ઓડિટર છે એ પોતાની સેમ સિસ્ટમ ઈચ એન્ડ એવરી ઓર્ગેનાઇઝેશનમાં લેવી નહીં કરે. ઓર્ગેનાઇઝેશન ટુ ઓર્ગેનાઇઝેશન એની સિસ્ટમમાં ચેન્જ આવશે એઝ પર ધ
અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ, એઝ પર ધ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સ, એમાં કોઈ ચેન્જ નહીં થાય. બટ ઓડિટિંગની જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ડેફિનેટલી ચેન્જ થશે. સપોઝ ઓડિટર કોઈ એક ઓર્ગેનાઇઝેશનમાં ડીલ કરે છે કે જે સર્વિસ ડિપાર્ટમેન્ટમાં છે, તો એમાં અગેન ઓડિટિંગની પ્રોસેસ ડિફર થશે. દેન આફ્ટર સેમ ઓડિટર બીજી ઓર્ગેનાઇઝેશનમાં ઓડિટિંગનું ટાસ્ક કરે છે કે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને એ હ્યુજ ટ્રાન્ઝેક્શન્સમાં ડીલ કરે છે, તો અગેન એની ઓડિટિંગની મેથડમાં ચેન્જ થઈ જશે. Thus, the auditor can make necessary changes in the system of audit to make it more efficient and effective. As per the situation, they are going to change the techniques, they are going to change the system. In doing so, he is guided by the past experience in relation to particular audit assignment. જે પણ એને અસાઇન કરવામાં આવેલા છે, જે પણ એનો પાસ્ટ એક્સપિરિયન્સ છે, એના બેઝિસ ઉપર હી ઇઝ ગોઈંગ ટુ ચેન્જ હિઝ વર્ક ઓફ ઓડિટ. હવે આપણી પાસે ડિફરન્ટ 7 ટેકનિક્સ છે ઓર પ્રિન્સિપલ્સ છે, જેના બેઝિસ ઉપર કોઈ પણ ઓડિટર છે એ ઓડિટિંગનું ટાસ્ક પરફોર્મ કરે છે. એની સ્ટાઇલ ચેન્જ થશે, એની મેથડ ચેન્જ થશે, બટ ઇટ ઇઝ ટોટલી ડિપેન્ડ્સ અપોન ધ નેચર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ ધ પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ કેરીડ આઉટ ધ વર્ક ઓફ ઓડિટિંગ. હવે આપણે આ ટેકનિક્સને વન બાય વન લર્ન કરીએ. ધ ફર્સ્ટ વન, in verifying the correctness of recorded transactions. જે પણ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થયેલા છે એ પ્રોપર મેનરમાં કરેક્ટ છે કે નહીં, એ ફર્સ્ટ ટેકનિક છે. હવે જે પણ એક્સપિરિયન્સ્ડ ઓડિટર હશે એ ખાલી પોતાની એક નજર ફેરવશે, ત્યાં એને ખબર પડી જશે કે અહીંયા ઓર્ગેનાઇઝેશનને ફેક એક્સપેન્ડિચર્સ જનરેટ કરેલા છે અને પોતાની ઇન્કમને મિનિમાઇઝ કરેલી છે. Second one, in vouching of journals and subsidiary books. જ્યારે પણ જર્નલ એન્ટ્રીઝ કરવામાં આવે છે, જ્યારે પણ લેજર્સ પ્રિપેર કરવામાં આવે છે, ત્યારે જો અકાઉન્ટિંગ પ્રિન્સિપલ્સને પ્રોપર મેનરમાં ફોલો નથી કરતા તો પોસિબિલિટીઝ છે કે એરર અને ફ્રોડ કમિટ થાય. તો આ જ વસ્તુ એક્સપિરિયન્સની સાથે આવી જશે. ઓડિટરને આઈડિયા આવી જશે કે આ અમુક કી એરિયા છે કે જ્યાં ઓડિટર છે જે અકાઉન્ટન્ટ છે એ મિસ્ટેક્સ કરી શકશે. થર્ડ વન, ઇન અલોકેશન ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર બિટવીન કેપિટલ એન્ડ રેવન્યુ. મેક્સિમમ ઓડિટર છે એ ફાઇન્ડ આઉટ કરે છે કે કોઈ પણ ક્લાયન્ટ એ જ્યારે ફ્રોડ કરે છે એ ફ્રોડ એક જ એરિયામાં કરી શકે, દેટ ઇઝ ધ અલોકેશન ઓફ expenditures or income between two different heads, that is capital and revenue heads. Fourth one, in verifying the correctness of the values of assets and properties. Many a times ઓર્ગેનાઇઝેશન માલ પ્રેક્ટિસીસ કરે છે કે જે પોતાની લો વેલ્યુની અસેટ્સ છે અને માર્કેટમાં પોતાના શેર્સના પ્રાઇઝીસને હાઈ કરવા માટે એ જ શેર્સની વેલ્યુને ઓવર વેલ્યુડ કરે છે. દેટ ઇઝ ટોટલી રોંગ. અને એની રિવર્સ સિચ્યુએશન, ઓર્ગેનાઇઝેશને અત્યારે માર્કેટમાં મેક્સિમમ ગુડવિલને ક્રિએટ કરેલી છે, પણ ઘણી બધી વખત એવું થાય છે કે ઇન્કમ ટેક્સ લેસ પે કરવા માટે ઓર્ગેનાઇઝેશન પોતાની વેલ્યુને ડીવેલ્યુડ કરે છે. એટલે જે બેઝિકલી એની વેલ્યુ છે એ લેસ શો કરશે કે જેના બેઝિસ ઉપર પોતાનો પ્રોફિટ લેસ જનરેટ થાય અને લેસ પ્રોફિટના બેઝિસ ઉપર દે આર સપોઝ ટુ પે મિનિમમ ટેક્સ. ધ ફિફ્થ વન, in verifying the correctness of liabilities and debts of business. Many a times ઓર્ગેનાઇઝેશન પોતાની ફેક લાયબિલિટીઝ ઓર ફેક બોરોઈંગ માર્કેટમાં ક્રિએટ કરે છે. હવે ફેક બોરોઈંગના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશનને માર્કેટમાંથી મેક્સિમમ ફંડ જનરેટ કરી શકે છે. હવે ઓર્ગેનાઇઝેશનને રિક્વાયરમેન્ટ નથી, સ્ટીલ જો એ ફેક બોરોડ ફંડ માર્કેટમાં જનરેટ કરશે તો ડેફિનેટલી એ ફંડનો ઓર્ગેનાઇઝેશન મિસયુઝ કરે છે. અહીંયા આપણે થોડીક વાત કરીએ કે જે ડિબેન્ચરનું ઇન્ટરેસ્ટ છે એ ટોટલી ટેક્સ ફ્રી છે. એટલે ઓર્ગેનાઇઝેશનને જે પણ ડિબેન્ચરમાં
ઇન્ટરેસ્ટ પે કરે છે એની ઉપર કોઈ પણ જાતના ટેક્સ પે કરવાના થતા નથી. તો ઓર્ગેનાઇઝેશન મેક્સિમમ એવું ટ્રાય કરશે કે જે પણ ફંડ રેઝ કરે છે એનો સોર્સ એક જ હોય, દેટ ઇઝ ડિબેન્ચર. કારણ કે જો તમે પ્રેફરન્સ ઇસ્યુ કરો, તમે ઇક્વિટીઝ ઇસ્યુ કરો તો એમાં ઓર્ગેનાઇઝેશને ટેક્સ પે કરવો પડે છે. એટલે ઓર્ગેનાઇઝેશન એવું ટ્રાય કરશે કે ડિબેન્ચર થ્રુ પોતાના ફંડને રેઝ કરે એટલે મિનિમમ ટેક્સ પે કરવા પડે. સો જ્યારે ઓર્ગેનાઇઝેશન એવરી ટાઈમ ડિબેન્ચરનો જ યુઝ કરે છે તો અહીંયા ઓડિટરે વેરીફાઈ કરવાનું છે કે પોતાનો ટેક્સ લેસ પે થાય, એટલે ઓર્ગેનાઇઝેશને એવી કોઈ પણ જાતની માલ પ્રેક્ટિસીસ કરવાની નથી. ધ નેક્સ્ટ વન, ઇન રિગાર્ડ ટુ ધ ઓડિટ of various kinds of errors noticed during the course of checking. ઓડિટિંગનું વર્ક જ્યારે ઓનગોઈંગ હશે ત્યારે ઓડિટર પોતાની સાથે એક ઓડિટ નોટ પણ પ્રિપેર કરશે. આપણે જેવી રીતે અકાઉન્ટ્સ પ્રિપેર કરીએ છીએ ત્યારે આપણે રફ નોટ બનાવીએ છીએ, એટલે સાઈડમાં આપણે કેલ્ક્યુલેશન કરીએ એટલે ફર્ધર રેફરન્સ માટે આપણને યુઝફુલ થાય. સેમ મેનરમાં ઓડિટર છે એ ઓડિટરના વર્ક વખતે ઓડિટ નોટ પ્રિપેર કરશે અને એ ઓડિટ નોટના બેઝિસ ઉપર કોઈ પણ જાતનું એરર છે કે કોઈ પણ જાતનું ફ્રોડ કોઈ પણ અકાઉન્ટ્સમાં કે કોઈ પણ લેજર્સમાં કરવામાં આવેલું છે તો એને નોટ ડાઉન કરશે અને દેન આફ્ટર ઓફિશિયલ્સને ઇન્ફોર્મ કરશે. ધ લાસ્ટ ટેકનિક એઝ in verifying as to whether or not the internal control system is efficient and effective. તમારી ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ એટલે અકાઉન્ટન્ટ જે અકાઉન્ટને પ્રિપેર કરે છે તો અકાઉન્ટન્ટનો મોરાલ કેવો છે, એની ઉપર પ્રોપર કંટ્રોલ કરેલો છે કે નહીં ઓર્ગેનાઇઝેશનને, એ અહીંયા તમને ખબર પડી જશે એટ ધ ટાઈમ ઓફ ઓડિટિંગ. જો ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ પ્રોપર નહીં હોય તો અકાઉન્ટ્સ એ ઇનકમ્પ્લીટ હશે, અકાઉન્ટ્સમાં મેક્સિમમ એરર્સ હશે, એરિથમેટિક મિસ્ટેક્સ હશે, પ્રિન્સિપલ મિસ્ટેક્સ હશે. તો ઓડિટરને આઈડિયા આવી જશે કે ઓર્ગેનાઇઝેશને પ્રોપર મેનરમાં ઇન્ટરનલ કંટ્રોલ કરેલો નથી, એટલે એ ડેફિનેટલી ઓફિશિયલ્સ એટલે બીઓડીને ઇન્ફોર્મ કરશે દેટ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી યુ નીડ ટુ ચેક યોર ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ. તમે તમારી ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમને પ્રોપર મેનરમાં વેરીફાઈડ કરો તો ઓટોમેટિકલી તમારા ફ્રોડ, તમારા એરર્સ છે એ મિનિમાઇઝ થઈ જશે. So that's all about principles and techniques of auditing. Thank you so much.